આવી ચૂક્યો હતો। બંગલો મહેમાનોથી છલકાઈ રહ્યો હતો। કન્યાના પિતા હસમુખલાલ અને માતા હંસાબેન આમથી તેમ દોડી રહ્યા હતા। એમની લાડકી હીરવાના સમુદ્ર જોબન ઉપર પીઠીનું આભૂષણ ચડી ચૂક્યું હતું। બસ આવતીકાલે જાન આવીને ઘરના આંગણે ઊભી રહેશે, ઉડતી ચકલીને પિંજરામાં પૂરીને લઈ જશે, માથા ઉપરનો બોજ હળવો થશે અને છાતીની અંદરનો બોજ વધી જશે। બંગલામાં ઉગેલો 22 વર્ષનો બગીચો એક ક્ષણમાં રણ બની જશે। ત્યાં જ ટેલિફોનની ઘંટડી રણકી। કન્યાના કાકાએ રિસીવર ઉઠાવ્યું। હલો, કોણ? સંજુ કાકા, હું નિખાર બોલું છું। હીરવાનો ફોન આપશો? અરે વરરાજા, ફોન શા માટે? અમે તો હીરવાને આપવાની જ તૈયારીઓ કરી રહ્યા છીએ। કાલથી તો એ તમારી જ છે ને? આજે શું છે? સંજુ